નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 5/4/2026 થયો છે રવિવાર। તો આજે આપણે હવામાન નિષ્ણાત ઉપર એક નજર કરીએ તો આજે મિત્રો ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે ધીરે ધીરે મિત્રો। નડિયાદમાં 25 સેલ્સિયસ છે મિત્રો, અને પાલનપુરમાં 23 સેલ્સિયસ, આબુ રોડ 22 સેલ્સિયસ, એવી રીતે મિત્રો અલગ જગ્યાએ અલગ અલગ સેલ્સિયસ જોવા મળી રહી છે। એટલે મિત્રો ધીરે ધીરે વાતાવરણમાં પલટો આવતો જોવા મળ્યો છે। તમને જોઈ શકો છો મિત્રો મેપ દ્વારા, રાજકોટમાં 23 સેલ્સિયસ છે, જામનગરમાં 25 સેલ્સિયસ છે। અલગ અલગ જગ્યાએ મિત્રો અલગ અલગ સેલ્સિયસ પ્રમાણે મિત્રો ગરમીનો અહેસાસ થતો જોવા મળ્યો છે। એટલે ધીરે ધીરે મિત્રો વાતાવરણમાં પણ પલટો આવતો જોવા મળ્યો છે। અને હવે આપણે વરસાદ ઉપર એક નજર કરીએ તો કેટલા વિસ્તારમાં કેટલો વરસાદ છે। તો મિત્રો હવે આપણે એક નજર કરીએ તો હાલમાં તમે જોઈ શકો છો મિત્રો, હાલમાં તો મિત્રો બિલકુલ પણ વરસાદ જેવું વાતાવરણ છે નહીં। તમને બતાવીએ મિત્રો અમદાવાદમાં મિત્રો એકદમ સાફ વાતાવરણ છે। અમદાવાદ, કડી, મહેસાણા, હિંમતનગર ત્યાં આગળ મિત્રો બિલકુલ પણ વરસાદ નથી। નડિયાદ, વડોદરા ત્યાં આગળ પણ મિત્રો એકદમ સાફ વાતાવરણ છે મિત્રો। અમરેલી, જામનગર, ગોંડલ, મહુવા ત્યાં આગળ મિત્રો એકદમ બિલકુલ સાફ વાતાવરણ છે। તમને બતાવીએ મિત્રો હાલમાં જોઈ શકો છો મિત્રો, હાલમાં મિત્રો એકદમ સાફ એટલે સાફ જ વાતાવરણ છે। બિલકુલ પણ મિત્રો વાતાવરણ વરસાદ જેવો અહેસાસ થયો નથી। તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ, ઉદયપુર ત્યાં આગળ મિત્રો બિલકુલ પણ વરસાદનો માહોલ। તો મિત્રો હવે સેટેલાઇટ ઉપર એક નજર કરીએ તો મિત્રો હાલના સેટેલાઇટ પ્રમાણે મિત્રો એક નજર કરીએ તો લાઈવ આપણે જોઈએ મિત્રો કે આગળ કેવું વાતાવરણ છે મિત્રો। અમદાવાદમાં મિત્રો જોઈ શકો છો એકદમ ચોખ્ખું વાતાવરણ બતાવી રહ્યું છે હાલમાં મિત્રો। અમદાવાદમાં એકદમ ચોખ્ખું વાતાવરણ બતાવી રહ્યું છે ટુડે મિત્રો। અમદાવાદમાં એકદમ ચોખ્ખું, વરસાદ જેવું મિત્રો બિલકુલ છે જ નહીં। હવે આપણે ગુજરાત સમક્ષ આવીએ તો મિત્રો જામનગર ત્યાં આગળ પણ મિત્રો એકદમ બિલકુલ સાફ વાતાવરણ છે મિત્રો। તમે જોઈ શકો છો વરસાદમાં પડે તો ટૂંકા મોસમે તેમાં ધીરે ધીરે મિત્રો વાતાવરણમાં પણ પલટો આવી ગયો છે। તમે હાલમાં જોઈ શકો છો મિત્રો અમદાવાદ, મોરબી ત્યાં આગળ મિત્રો એકદમ બિલકુલ સાફ વાતાવરણ છે। તમને મેપના માધ્યમથી મિત્રો તમે જોઈ શકો છો જે મિત્રો કમોસમી વરસાદ વરસ્યો તો કેટલાક વિસ્તારમાં અતિ ધોધમાર વરસાદ વરસ્યો છે। અને હાલમાં મિત્રો બિલકુલ એકદમ સાફ વાતાવરણ છે। તમે જોઈ શકો છો મિત્રો। હવે મિત્રો એક વખત આપણે ગરમીનો અહેસાસ લઈ શકીએ કે આગળ કેટલી ગરમી છે મિત્રો, ફરીથી મિત્રો તમને બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આજે તારીખ છે મિત્રો 5 તારીખની ગરમી મિત્રો અમદાવાદમાં 25 સેલ્સિયસ ગરમી છે મિત્રો। અને હવે આપણે ઇન્ડોરમાં 22 સેલ્સિયસ છે, ઉદયપુરમાં 29 સેલ્સિયસ છે, અને જોધપુરમાં 21 સેલ્સિયસ છે, જયપુર 18 સેલ્સિયસ છે મિત્રો। મિનિમમ 18 થી 22 સેલ્સિયસ જેટલી મિત્રો ગરમી છે। તમે જોઈ શકો છો 25 સેલ્સિયસ અમદાવાદમાં પણ છે મિત્રો। અને ધીરે ધીરે મિત્રો ગરમીનો અહેસાસ ધીરે ધીરે વધતો જોવા મળશે, અને વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું પણ જોવા મળી રહ્યું છે મિત્રો। તમે મેપના માધ્યમથી જોઈ શકો છો। અને તમે આવા ને લાઈવ સમાચાર જોવા માંગતા હોય તો આ પેજને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે અવનવા વિડીયો લઈને આવીએ તો સૌથી પહેલાં તમને ખબર પડી જાય। મળીએ હવે એક નવા વિડીયોમાં નવા અંદાજ સાથે મિત્રો। જય માતા।